Welcome to Saraswati Group of Education. Last session we learned about definition of adjective and their types. Now in this session we learn remaining types of adjective and some practice exercise. Now let's start with second type of adjective, adjective of quantity. Adjective of quantity means પરિમાણવાચક વિશેષણ. It shows the amount of noun or pronoun. How much વડે ક્વેશ્ચન કરવાથી જે જવાબ મળે તે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી હોય છે. એના કીવર્ડ્સ છે મેની, સમ, few, all, half, enough, great, both, each, either and neither. Now move to this example. The zoo has many animals. પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ છે. They finished most of the work. તેણે પોતાનું ઘણું ખરું કામ પૂરું કરી નાખ્યું. Rita gave us some food. રીટાએ થોડો ખોરાક આપ્યો. My pen has a little ink. મારી પેનમાં થોડી જ શાહી રહી છે. તો આનો જે જવાબ છે એ how much માં આવે છે. The zoo has many એટલે જે આના કીવર્ડ્સ છે મેની, મોસ્ટ, સમ અને લિટલ એ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી દર્શાવે છે. હવે આપણે એડજેક્ટિવના ત્રીજા પ્રકાર તરફ જઈએ છીએ. એડજેક્ટિવ ઓફ નંબર. It tells an exact number of nouns, persons or things. It tells an exact number of nouns એટલે કે ચોક્કસ સંખ્યામાં આપણને વ્યક્તિઓ કે વસ્તુઓનો નિર્દેશ કરે છે. એડજેક્ટિવ ઓફ નંબર સંખ્યા દર્શક વિશેષણ. જેનો જવાબ જે આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવાથી એનો જવાબ આપણને મળી શકે છે. એના એક્ઝામ્પલ ધ બુક હેઝ 200 પેજીસ. હાઉ મેની પેજીસ હેઝ ધ બુક એવો ક્વેશ્ચન કરવાથી એનો જવાબ મળશે 200. તો એ ગણી શકાય એટલે કે સંખ્યા દર્શક વિશેષણ છે. સેકન્ડ એક્ઝામ્પલ છે રોઝી હેઝ 3 પેટ્સ. રોજી પાસે 3 પાલતુ પ્રાણીઓ છે. હાઉ મેની તો કે 3. એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ માય મધર ઇઝ માય ફર્સ્ટ ટીચર. મારી માતા જ મારી પહેલી શિક્ષક છે. તો આ ત્રણ એક્ઝામ્પલ ઉપરથી આપણને એડજેક્ટિવ ઓફ નંબર વિશે માહિતી મળે છે. નાવ મૂવ ધ અનધર ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ, ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ, જેનો ગુજરાતી મતલબ થાય છે નિદર્શનકારી વિશેષણ. It points out a particular noun or pronoun. જે નિર્દેશ કરે છે ખાસ પ્રકારના નામ કે સર્વનામનો. It answer the question with which. which વડે પ્રશ્ન પૂછવાથી તેનો જવાબ મળી શકે છે. એના કીવર્ડ્સ છે this, that, those and these. એના એક્ઝામ્પલ જોઈએ તો ધીસ બેગ બિલોંગ્સ ટુ જીયા.
વિચ વડે હવે પ્રશ્ન પૂછીએ, વિચ બેગ બિલોંગ્સ ટુ જીયા? તો કે ધીસ ફ્લાવર્સ આર લવલી. આ ફૂલો સુંદર છે. ધેટ ગર્લ ઇઝ માય સિસ્ટર. ધોઝ મેંગોઝ આર શોર. તો આ બધા એક્ઝામ્પલને વિચ વડે પ્રશ્ન પૂછવાથી જે એનો જવાબ મળે છે, ફોર એક્ઝામ્પલ, વિચ ગર્લ ઇઝ માય સિસ્ટર? તો કે ધેટ. તો ધેટ જે મળ્યું એ ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે નિદર્શનકારી વિશેષણ છે. નાઉ ધ લાસ્ટ ટાઈપ ઓફ એડજેક્ટિવ ઇઝ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ, જેનો ગુજરાતીમાં મિનિંગ્સ થાય છે પ્રશ્નાર્થ દર્શક વિશેષણ. These are used to ask question about nouns or in relation to noun. આ વિશેષણનો ઉપયોગ પ્રશ્ન પૂછવામાં થાય છે અબાઉટ નાઉન્સ ઓર ઇન રિલેશન ટુ નાઉન, કાં તો નામ વિશે કાં નામ સંબંધી વિશે પ્રશ્ન પૂછવામાં ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવનો ઉપયોગ થાય છે. એના કીવર્ડ્સ છે વિચ, what, whose and where. Some examples of interrogative adjectives are whose pen is this? આ કેની પેન છે? Which is your favorite author? તમારો પસંદિત લેખક કોણ? Where do you live? તમે ક્યાં રહો છો? વોટ ઇઝ યોર રિક્વાયરમેન્ટ? તમારી શું જરૂરિયાત અથવા શી જરૂરિયાત છે? તો whose, which, where, what આ બધા કીવર્ડ્સ છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવના. એડજેક્ટિવ વિશે વિસ્તૃત માહિતી મેળવ્યા બાદ, એડજેક્ટિવના 7 પ્રકારો જાણ્યા બાદ, લેટ્સ પ્રેક્ટિસ એટલે થોડી એક્સરસાઇઝ આપણે કરીએ. આઈડેન્ટિફાય એડજેક્ટિવ ઇન ફોલોવિંગ સેન્ટેન્સીસ એટલે કે નીચે આપેલા સેન્ટેન્સીસ છે એટલે કે વાક્યો છે એમાંથી આઈડેન્ટિફાય એટલે કે ઓળખવાના છે. વિશેષણો કોણ છે એને ઓળખવાના છે આપણે. ફર્સ્ટ, મોહન લીવ્સ ઇન અ સ્મોલ ટાઉન. મોહન નાના ગામડામાં રહે છે. તો સ્મોલ છે એ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી છે. રિયા હેઝ એ બ્લેક ડોગ. રિયા પાસે કાળો કૂતરો છે. તો બ્લેક છે એ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી છે. જોય હેઝ મેની ફ્રેન્ડ્સ ટુ પ્લે ફૂટબોલ. તો એમાં મેની શબ્દ છે એ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી છે. ધ ઓલ્ડ મેન lives in a big house. તો આમાં એડજેક્ટિવ છે big, એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. લાસ્ટ, they are finding black horses. આમાં પણ એડજેક્ટિવ છે બ્લેક, જે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી દર્શાવે છે. વધુ વિસ્તૃત માહિતી મેળવીએ થોડા વધારે ઉદાહરણો એક્સરસાઇઝ જોઈને. આઈડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ એન્ડ ઇટ્સ કાઇન્ડ. વિશેષણ બતાવવાનું છે અને એનો પ્રકાર પણ બતાવવાનો છે. આપણે આગળ પણ એનો પ્રકાર બતાવેલો, અહીંયા ફરી બતાવવાનું છે. મીરા ગેવ મી એ બ્લુ પેન. તો બ્લુ છે એ એડજેક્ટિવ છે, પણ કયા પ્રકારનું વિશેષણ છે? તો કે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી, ગુણદર્શક વિશેષણ. સમ બોયઝ આર એબ્સન્ટ ઇન ક્લાસ. તો આમાં એડજેક્ટિવ છે સમ, જે દર્શાવે છે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી, પરિમાણવાચક. આઈ ગોટ 2 coins. એડજેક્ટિવ છે ટુ, જે પ્રકાર દર્શાવે છે એડજેક્ટિવ ઓફ નંબર. વિચ વે શેલ વી ગો? WH વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જ્યાં આપણે આગળ જોયા કે વિચ છે એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ છે. તો આમાં વિચ છે એ એડજેક્ટિવ છે અને એનો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ.
ધીસ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. ધીસ છે એ એડજેક્ટિવ છે અને એનો પ્રકાર છે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. વી સો અ બ્રાઉન કાઉ. બ્રાઉન છે એ એડજેક્ટિવ છે અને એનો પ્રકાર છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. મિત્રો, આશા રાખું છું કે એડજેક્ટિવ વિશે તમે માહિતીગાર થયા હશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.